મુનિવર વાલ્મીકીજી લખે છે કે અતિ આવેશમાં આવી અને ધર્માત્મા વિભીષણ ધર્મ અધર્મના વિભાગ પાડે છે કે હે દુરાત્મા રાવણ કુમાર સાંભળી લે, જે બીજાનું દાન લૂંટતો હોય, કોઈ પારકી સ્ત્રીને હાથ અડાડતો હોય તો એ દુરાત્માને બળતા ઘરની જેમ છોડવાનું કીધું છે. ગમે એવું સરસ મજાનું ઘર હોય પણ આખું હળ સળગવા માંડે તો મારું ઘર કરીને બેસી ન રહેવાય. ગમે એવી સાહેબી હોય તો બધું મૂકી અને જાતને બચાવવા માટે ભાગી નીકળાય. પારકા ધનનું અપહરણ કરનારો, પરસ્ત્રી સાથેનો સંસર્ગ રાખનારો એ પોતાનો હિતૈષી હોય કે ગમે તેવો હોય તો છોડી દેવો, અને પોતાના સંબંધી ઉપર કારણ વગર પોતાનો સ્વાર્થ સિદ્ધ કરવા માટે શંકા કુશંકા કરનારો, જેને અવિશ્વાસી કહેવાય તો એને પણ છોડવામાં કોઈ દોષ નથી. મને લંકાનગરી પ્રત્યે લગાવ છે જ. હું લંકાનગરીનું મંત્રીપદ શોભાવું છું. આ મારી જન્મભૂમિ છે. પવિત્ર પુલત્સ્ય મુનિના વંશમાં હું જન્મેલો છું, અને છતાંય પણ તારા પિતાનો સગો ભાઈ હોવા છતાં એણે એવું જ વિચારી લીધું કે હું જે કાંઈ ઉપદેશ આપી રહ્યો છું એ માત્ર અને માત્ર મારો સ્વાર્થ સિદ્ધ કરવા માટે. કાયમને માટે દુશ્મનોના તમે વખાણ કરો એવું મને તારા પિતાએ કીધું, એટલે મને એવું કહેવામાં આવ્યું કે તમે ખાલી ઉપરથી જ લંકાનું મંત્રીપદ શોભાવો છો, બાકી અંદર ખાને તો એ માણસના પક્ષમાં જ છો. આવા જ્યારે મર્મ કર્યા અને છતાંય હે રાક્ષસ કુમાર હું નહોતો ગયો, પણ મને કહેવામાં આવ્યું કે મારી લંકા છોડીને તમે નીકળી જાઓ, તો નીકળ્યા પછી મારે કોઈ પણનું શરણું તો લેવું કે નહીં?